જીવનમાં હંમેશા યાદ રાખવું વાલા કુટુંબીજનો કે આપણાથી કોઈને અપાય, કંઈક કરાય, મદદ કરાય તો બહુ સારી વસ્તુ છે, કરવી. જીવ હોય ત્યાં સુધી થાય તેટલી કોઈને સહાયતા કરવી, જરૂર કરવી. બધાને કઈ ગાંડા કાકાએ તમને બધાને પૈસા આપ્યા હતા, તમે બધા આયા છો? આપણને કોઈને પૈસા આપ્યા છે? ના. પણ એમની કરની એવી હતી કે એને કારણે આપણે આટલી મોટી માત્રામાં અહીંયા બધા ભેગા થયા છે. સાચી વાત કે ખોટી વાત? મને કે તમને કોઈ ઓળખવા વાળું કોણ? કેટલા ઓળખ્યા આપણને? આ તો એની કરની એવી હતી, એની કથની એવી હતી, માટે એને કારણે આટલા બધા લોકો આપણે ભેગા થયા. આપણું પરાક્રમ નથી આમાં કોઈ. એક 4 રસ્તા ઉપર એક ભિખારી ઊભો હતો અને એ ભિખારી બધાની પાસે કંઈક માગે, બધા કંઈક આપે. અને એક સાધુ ત્યાંથી ચાલતા ચાલતા જતા હતા. એને થયું બધા એને કંઈક આપે છે, હું શું આપું? મારી પાસે શું છે? જેવા પોતે એની પાસે પહોંચ્યા, એના 2 હાથ પોતાના 2 હાથમાં લીધા, એને વાલ કરે છે, મસળે છે. પોતાના આંખમાંથી 2 આંસુના ટીપા આપ્યા. પોતે તો ચાલતા થયા, પણ પેલો ભિખારી ત્યાં ઊભો ઊભો રડ્યા કરે છે. ઓળખીતા લોકોએ પૂછ્યું, ભાઈ તને શું થયું? કેમ રડે છે આટલો બધો? તને કોઈ માર્યું? તો કે ના. તો કે જગતની અંદર ભીખ આપવા વાળા ઘણા મળ્યા, અપમાન આપવા વાળા ઘણા મળ્યા, ધુતકારવા વાળા ઘણા મળ્યા, ઘૃણા કરવા વાળા ઘણા મળ્યા, પણ જગતમાં પ્રેમ આપવા વાળો બાવો પહેલી વાર મળ્યો. કોઈને આપી શકાય ને, અને જો ન આપી શકો તો ઘૃણા તો ન જ આપતા, પણ આપવાનું મન થાય તો એક વસ્તુ આપવા જેવી છે, એ છે પ્રેમ. કોઈને આપી શકો તો માન આપજો, સન્માન આપજો, પ્રેમ આપજો, પણ ન આપી શકાય તો બીજું બધું તો આપવાનો આપણને અધિકાર જ નથી. સ્વપ્ને પણ અધિકાર નથી. અપાય તો કેવલ પ્રેમ આપજો. આજે જગતમાં લોકો પાસે બધું જ છે, બધી જ સગવડ છે, સામર્થ્યતા છે, બધું જ છે, પણ એક વસ્તુ નથી જેના વગર દરેક મનુષ્ય વલખા મારે છે, અધૂરાપણું મહેસૂસ કરે છે, અને એ છે પ્રેમ. અપાય તો જગતમાં કોઈને આપવા જેવું મન થાય તો પ્રેમ આપતા રહેજો, વહેંચતા રહેજો. રંગવદૂત બાપજીએ કહ્યું છે ને, પરસ્પર દેવો ભવ, પ્રેમ દેવો ભવ. આપણે જે સંકુચિત કે સીમિત વિચારધારામાં જીવતા હોય તે, પણ અહીંયા તો જે પ્રેમની ચર્ચા છે તે વૈશ્વિકની ચર્ચા છે. શ્રીમદ ભાગવતમાં